હવે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં પણ ખાનગીકરણ. કચ્છમાં શિક્ષકોની ભરતી હવે સામાજિક સંસ્થાઓ કરશે. શિક્ષકોની ઘટ હોવાથી હવે ટ્રસ્ટ શિક્ષકની ભરતી કરવાની કામગીરી કરશે. મુન્દ્રામાં સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની સામાજિક સંસ્થા ભરતી કરશે. એક તરફ શિક્ષકોની ભરતી નથી થતી, બીજી તરફ ખાનગી ભરતી. મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા કરશે. શ્રી સર્વ સેવા સંઘ ભુજ દ્વારા શિક્ષકની ભરતી કરવામાં આવશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી કરશે. વર્ષ 2025-26 માટે હંગામી ધોરણે 150 જગ્યાઓ ભરશે. 9,000 રૂપિયાના માનદ વેતનથી શિક્ષકોની ભરતી કરાશે. તો જે પ્રકારે આ સમાચાર મળી રહ્યા છે, સ્વર્ગવાસી તારાચંદ છેડાના પુત્ર જીગર છેડાની સંસ્થા ભરતી કરશે. ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી દિવંગત તારાચંદ છેડાના પુત્ર જીગર છેડા છે આ સંસ્થાના પ્રમુખ. સંસ્થા ભરતી કરવાની છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સરકાર એની શાળાઓમાં શિક્ષકો નથી ભરી શકતી એટલે ટ્રસ્ટોએ આ કામ કરવું પડે છે? તો કચ્છમાં સરકારી શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા કરશે. પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીને પણ આ વાતથી આશ્ચર્ય સર્જાયું છે. શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા તો ન જ કરી શકે તેવું તેમનું કહેવું છે. તંત્ર સામાજિક સંસ્થાને જવાબદારી આપે તે ગળે નથી ઉતરતું. રાજ્યમાં શિક્ષકોને લઈને હંગામો ચાલી રહ્યો છે અને બીજી તરફ જ્યારે શિક્ષકોની ઘટ છે તો તે ઘટ પૂરી કરવા માટે પણ સામાજિક સંસ્થાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કચ્છમાં જ આવી એક પ્રવૃત્તિ સામે આવી છે, જેમાં મુન્દ્રાની એક સરકારી શાળા છે જ્યાં 150 જેટલા જે શિક્ષકોની ભરતી કરવા માટે સામાજિક સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે. આપણી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી જોડાયા છે. તેઓના સમયમાં પણ આ પ્રકારે ઘણી સરકારી શાળાઓ હતી, એમનું કઈ રીતનું કામકાજ રહ્યું હતું અને આજને લઈને કઈ રીતની છે આપણે વાત કરીશું. નાનુભાઈ, આપ પણ એક પૂર્વ શિક્ષણ મંત્રી રહ્યા છો. એક સમયગાળા દરમિયાન આપે પણ આખા રાજ્યની શિક્ષણની વ્યવસ્થા સંભાળી છે. કઈ રીતે જોઈ રહ્યા છે આજે જ્યારે એક સરકારી શાળાની ભરતીને લઈને સામાજિક સંસ્થાને કામ સોંપવું પડે, શું માનો છો? સરકારી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકોની ભરતી કરવી એ સરકારની એક નિરંતર પ્રક્રિયા છે. પરંતુ આ નિરંતર પ્રક્રિયામાં પણ જ્યારે જરૂરિયાત કરતા શિક્ષકોની ઘટ આપણને દેખાતી હોય ત્યારે સરકાર હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરતી હોય છે. એ એટલા માટે કે વર્ગખંડમાં ભણતા બાળકોના શિક્ષણ ઉપર ખોટી અસર ન થાય. તમે જે અત્યારે વાત કરો છો કે કોઈ સામાજિક સંસ્થાને જવાબદારી સરકારે આપી, તો મારા ધ્યાનમાં આ બાબત છે નહીં. તો કઈ શરતોએ આપી છે આ જવાબદારી, તો હું જ્યાં સુધી વિગતને જાણતો ન હોઉં ત્યાં સુધી એ બાબતમાં પ્રતિક્રિયા આપી શકું નહીં. પરંતુ મારી પાસે જ્યારે એજ્યુકેશનની જવાબદારી હતી ત્યારે અમે પણ સહાયક વિદ્યા શિક્ષકો, અમે બહારથી જે નિવૃત્ત શિક્ષકો હોય, ક્વોલિફાઈડ વ્યક્તિઓ હોય, એમને હંગામી ધોરણે શિક્ષકો લેતા હતા અને એ હંગામી ધોરણે લેવા પણ જોઈએ. કારણ કે બિલકુલ શિક્ષક ન હોય એની કરતાં હંગામી શિક્ષક લેવા એ પૂરક કામગીરી કરતા હોય છે અને એ જરૂરી છે. પણ એક તરફ એવું નથી કે હવે શિક્ષકોની ભરતીમાં પણ કદાચ ક્યાંક ખાનગીકરણ સરકાર કોઈ કોન્ટ્રાક્ટરને આપી શકે છે, પણ સામાજિક સંસ્થા કે જેને સમાજ સેવાનું કામ કરવાનું હોય છે અને એ એટલે આપનું મત કહું કે સામાજિક સંસ્થાને આવું કામ સોંપી શકાય ખરી? એમ મને વિષયનો ખ્યાલ જ નથી ત્યાં સુધી હું નથી માનતો કે સામાજિક સંસ્થાને સરકારી શાળાના શિક્ષકો માટે ભરતીનું કામ હોઈપું હોય. મારી બુદ્ધિ આ વસ્તુ સ્વીકારતી નથી. પણ છતાંય જ્યારે તમે કહો છો ત્યારે તમારી વાત ખોટી નહીં હોય, પણ જ્યારે મારી બુદ્ધિ જ નથી સ્વીકારતી ત્યારે હું તમને શું આનો જવાબ આપું? સંસ્થાનું એક નામ આપો આપણને, શ્રી સર્વ સેવા સંઘ કચ્છ સંસ્થા. આ એક કચ્છની સંસ્થા ચાલે સામાજિક, એને આ કામ સોંપ્યું છે અને 9,000 રૂપિયાના માદદ વેતને શિક્ષકોની ભરતી માટેનું એ લોકોએ જાહેરાત પણ બહાર પાડી દીધી છે 150 શિક્ષકોની. એટલે માનો કે કદાચ આવી સંસ્થા કરાતી હોય તો એક આપના મતે, કારણ કે આપે માદદ વેતન અને હંગામી ધોરણે અગાઉ શિક્ષકોની ભરતી કરી છે, તો કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય, આખો એના કરાર હોય, એટલે એ પ્રકારનું આપ શું માનો છો?
પણ મને એની આખી કન્ડિશન કરારને જ ખબર નથી ત્યારે કેવી રીતે આ સંસ્થાને આપ્યું છે હું કેવી રીતે ટિપ્પણી કરી શકું? મને જ્યારે વસ્તુની જ ખબર નથી. અમારા સમયમાં કોઈ સંસ્થાને નહોતું આપ્યું પણ સરકાર પોતે જ તે એની રીતે કરતી હતી. બિલકુલ આ હતા પૂર્વ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી. જે રીતે સામાજિક સંસ્થાને એક શિક્ષકોની ભરતીને લઈને કામ સોંપવામાં આવ્યું છે તે ક્યાંક થોડુંક અચરજ પ્રમાણે દેવું છે. હોઈ શકે છે હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરાતી હોય છે પરંતુ તેની માટેની કેટલીક ફોર્મ્યુલા ફોલો કરવાની હોય છે. હવે આમાં કઈ રીતે કરાઈ છે શું છે હાલ તો તેમની પાસે પૂરતી વિગત નથી પણ આ સામાજિક સંસ્થાની વાત તેઓને પણ ગળે નથી ઉતરી રહી. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો ટેટ 1 ઉમેદવાર યોગેશ ચાવડા આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે અત્યારે સરકારી શાળાના શિક્ષકોની ભરતીને લઈને હવે આ સામાજિક સંસ્થા છે તે આ ભરતી કરવાની છે. હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. પહેલા નિવૃત્ત શિક્ષકોની વાત હતી તે નિર્ણય પાછો ખેંચાયો અને હવે આ બીજું એક નવું ઘટકડું સામે આવી રહ્યું છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે એક ઉમેદવાર તરીકે? નમસ્કાર મેડમ, વીટીવીના માધ્યમથી દરેક વખતે આપ આ શિક્ષણના મુદ્દા ઉઠાવો છો તે બદલ આપનો ખૂબ આભાર. હવે તમને વાત કરું તો કચ્છ જિલ્લામાં જે પુષ્કળ ઘટ છે શિક્ષકોની, એ ઘટ સરકાર તાત્કાલિક પૂર્ણ કરી શકે એવી કોઈ કન્ડિશન જ નથી, કોઈ પોઝિશન નથી. ભરતી બહાર પાડી દીધી છે પણ ભરતી પ્રક્રિયા જે ગોકળગાયે ચાલે છે એ સ્થિતિ જોતા હાલ કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે. જોકે આખા રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે, એમાં ખાસ કચ્છ જિલ્લામાં જે બદલી થઈ આમાં પુષ્કળ ઘટ હોય અને જે સરકાર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં બહુ જ ધીમી ગતિએ ચાલતી હોય એના અનુસંધાને કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં શ્રી સર્વ સેવા સંઘ એક સંસ્થા છે એના દ્વારા 150 ઉમેદવારોને, ત્યાં સ્થાનિક ઉમેદવારો જે પીટીસી બીએડ પાસ કરેલા હોય એને 9,000ના માદન વેતનથી આ જે ટેમ્પરરી ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય એ વચગાળાના બાળકોનું શિક્ષણ ના બગડે એના માટે થઈને આ સંસ્થાએ રોજગારી આપવાનું નક્કી કર્યું છે. પરંતુ બેન હું આપને જણાવવાનું કે આ 9,000 રૂપિયાથી જે પીટીસી બીએડ ઉમેદવારો હોય તે હાલ તો ખાલી ટેમ્પરરી ત્યાં 9,000માં સેવા જ આપી કહેવાય અને બાળકોની ગુણવત્તા 9,000માં આપી ના શકાય. બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ, જે કાયમી શિક્ષણ શિક્ષક દ્વારા મળવું જોઈએ તે આ જે સંસ્થા દ્વારા જે કાર્ય કર્યું છે એ તો આવકાર્ય છે પરંતુ બાળકોને ગુણવત્તા પ્રાપ્ત થાય એવું લાગતું નથી. અને હું ખાસ આપને જણાવું કે આજે જે શિક્ષણ મંત્રી વાતો કરે છે કે અમે આટલા શિક્ષક આપીશું, અમે આવી ભરતી કરીશું, અમે 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડીશું, તો આ તદ્દન શિક્ષણ મંત્રી દ્વારા જે આ નિવેદનો આપવામાં આવે છે વારંવાર એ ખોટા પડે છે. શિક્ષણ મંત્રીએ ગઈ દિવાળી એવું કીધું હતું કે હું આ ભરતી પ્રક્રિયા દિવાળીએ પૂર્ણ કરીશ પણ એ પૂર્ણ કરી શક્યા નથી. આજે બીજી દિવાળી આવતા. બિલકુલ યોગેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર.